નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ગતરોજ 23 જુલાઈના રોજ બજેટનું સત્ર પૂર્ણ થયા બાદ તુરંત જ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓનું સંખ્યાબળ ગુજરાતમાં 1,10,000 કરતાં વધારે છે અને જેઓ 53,000 કરતાં વધારે જે મોટી આંગણવાડી કેન્દ્રો છે તેમનું વ્યવસ્થિત રીતે મિત્રો સંચાલન કરે છે, તેમના મિત્રો સહાયમાં જે છે તે સુધારો કરવા બાબતનો અતિ મહત્વનો પરિપત્ર જે છે તે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગનો જે મિત્રો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના જે સહાયમાં સુધારો કરવા બાબતનો પરિપત્ર છે તેના વિશે મિત્રો વિડીયોમાં વિગતવાર જાણીએ શું છે સમગ્ર બાબત. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓનું નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, આવા કર્મચારીઓને લગતા પેન્શનર્સોને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ ક્રમાંક છે અને ગત 23 જુલાઈના રોજ બજેટ સત્ર પૂર્ણ થયાની બાદ તુરંત જ ICDS ડિપાર્ટમેન્ટ દ્વારા ICDS યોજનાના આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી હેલ્પરોને આપવામાં આવતી સાડીના સહાયમાં સુધારો કરવા બાબતનો જનરલ પ્લાન અને ટ્રાઇબલ પ્લાન જે છે તે મિત્રો નક્કી કરવામાં આવે છે. જાણીએ આગળ. તો વંચાણ લીધેલ પત્રો હતા, તો તેમાં મિત્રો 2 જૂના વંચાણ લીધેલ પત્રો હતા, જેમાં એક મહિલા અને બાળ વિકાસ વિભાગનો 18 જુલાઈ 2023નો ઠરાવ ક્રમાંક હતો, બીજો હતો મિત્રો કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગનો કચેરીનો 4/6/2024નો પત્ર ક્રમાંક વંચાણ લીધેલ હતો. આમુખમાં મિત્રો જણાવવામાં આવ્યું છે કે સંદર્ભિત પત્ર 1થી ICDS યોજના હેઠળ ગણવેશ સાડીના કમ્પોનેન્ટ જનરલ અને ટ્રાઇબલ રેવન્યુ હેઠળ સહાયના ધોરણમાં વધારો કરી આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી હેલ્પરો એટલે કે તેડાગરોને દર વર્ષે 2 નંગ સાડી પ્રતિ નંગ ₹500 કરવા મંજૂરી આપવામાં આવેલ છે. સંદર્ભિત પત્ર 2 કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા વિભાગ 18/7/2023ના ઠરાવથી આપેલ વહીવટીની મંજૂરીમાં જનરલ રેવન્યુ પ્લાનમાં મિત્રો 25% CSC, 75% સ્ટેટ અને 100% સ્ટેટ વધારાના સદર ઉમેરાઈ ગયેલ હોવાથી વધારાના દર સદર દૂર કરવા તથા બીજા નવા સદર ઉમેરવા દરખાસ્ત કરેલ. આથી સંદર્ભિત ઠરાવ 1માં જરૂરી સુધારા કરવા બાબત સરકારશ્રીના વિચારણા હેઠળ હતી. સુધારા ઠરાવમાં મિત્રો કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીની દરખાસ્ત મુજબ વિભાગના 18/7/2023ના ઠરાવમાં નીચે મુજબનું બજેટ સદર ધ્યાને રાખી લેવામાં રહે છે, જેમાં જનરલ રેવન્યુ પ્લાનમાં મિત્રો 60% CSC અને 40% સ્ટેટ જે છે તે આપશે, એટલે કે મિત્રો 60% જે છે તે સ્ટેટનું 40% અને 60% જે છે તે સેન્ટ્રલ લેવલ CSC એટલે સેન્ટ્રલ લેવલના 60% આપવામાં રહેશે. ટ્રાઇબલ રેવન્યુની વાત કરીએ, ટ્રાઇબલ રેવન્યુમાં પણ મિત્રો 60% સ્ટેટ અને સેન્ટ્રલમાંથી અને 40% સ્ટેટમાંથી મળશે. અનુસૂચિત જાતિ રેવન્યુ પ્લાનમાં પણ 60% સ્ટેટ અને 60% સેન્ટ્રલ અને 40% સ્ટેટમાંથી રેવન્યુ આપવાનું રહેશે. આ સિવાયની વિભાગની 18/7/2023ની ઠરાવની જોગવાઈ યથાવત રહેશે. આ ઠરાવની વિભાગની સરકાર ક્રમાંકની ફાઇલ નાણાં વિભાગની 18/7/2024ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવેલ છે મિત્રો. આમ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ ICDS પ્રોજેક્ટમાં કામ કરે છે તેમને મિત્રો સાડી નંગ 2 આપવા માટેનો સહાય આપવાનો જે સુધારાનો પરિપત્ર છે તે મિત્રો ગતરોજ ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે છે. જય હિન્દ, અસ્તુ.